નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાના છીએ જેનું નામ છે એપ્લિકેશન રાઇટિંગ. મિત્રો, સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે એપ્લિકેશન રાઇટિંગ છે શું. તો કે સમજી લો કે આપણે ક્યાંક નોકરી લેવાની છે, ભલે આપણે શાળામાં શિક્ષક તરીકે લેવી હોય, કોઈ કંપનીમાં લેવી હોય, મેનેજર તરીકે, સેલ્સ પર્સન તરીકે લેવી હોય, તો આવી રીતે આપણે ક્યાંય નોકરી લેવી હોય તો નોકરી લેવા માટે સૌથી પહેલા આપણે એ કંપનીને કે એ શાળાને આપણે એપ્લિકેશન લખવું પડે. એપ્લિકેશન એટલે શું? તો કે અરજી કરવી પડે. કેવી અરજી હોય? તો કે ભાઈ અમે આવી રીતે ક્વોલિફિકેશન ધરાવીએ છીએ, અમારી પાસે આ ડિગ્રી છે, અમે તમારી શાળામાં કામ કરવા ઈચ્છીએ છીએ. આવી રીતે તમે એક એપ્લિકેશન કરો અને એ એપ્લિકેશન કરશો એના પછી સામેવાળા વ્યક્તિને જે કંપનીમાં છે કે જે શાળામાં છે તે જોશે કે ભાઈ વ્યવસ્થિત છે કે નહીં. તો એ રીતે એપ્લિકેશનના આધારે તમારો ઇફેક્ટ પાડી શકો, તમારી અસર પાડી શકો કે તમારી એપ્લિકેશન જેવી હશે એના ઉપરથી તેમને સમજાશે કે ભાઈ આ વ્યક્તિ કેવું હશે, તમારી પર્સનાલિટી કેવી હશે. તો એપ્લિકેશનને ઇફેક્ટિવ વેઝથી એટલે કે એકદમ અસરદારક, પ્રભાવકારક કેવી રીતે બનાવવી એ આજે હું તમને શીખવવાનો છું. અને ખૂબ જ સરળ શબ્દોમાં આપણે શીખવવાના છીએ. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈ ના અંદર આપણે આ એપ્લિકેશન પૂછાય છે. 6 માર્ક્સની એપ્લિકેશન પૂછાય છે અને 6 માર્ક જો પૂરતા મેળવવા હોય તો તમે આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો. તમને હું ગેરંટી આપું છું કે તમે 6 માર્ક્સ આરામથી મેળવી જશો. અને એક જ ટેકનિક છે, તમે એક ટેકનિક શીખી ગયા તો ગમે એવી એપ્લિકેશન આવે, ચાહે ટીચરની આવે, ચાહે સેલ્સ પર્સનની આવે, ચાહે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની આવે, ચાહે એકાઉન્ટન્ટની આવે, ગમે એની આવે, તમે આસાનીથી લખી શકશો. એ હું તમને આજે ટેકનિક શીખવાડવાનો છું. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ. તો એપ્લિકેશન રાઇટિંગ એટલે કે અરજી લેખન. એવી રીતે તમારો પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન શું છે? તો સૌથી પહેલા પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી છે. પ્રશ્ન જો લખેલો હશે કે નિલેશ ચૌહાણ, અહીંયા તમને એક નામ આપ્યું છે, આ નામને ખાસ યાદ રાખવાનું છે. નિલેશ ચૌહાણ ફ્રોમ એટલે કે ક્યાંથી છે, બરાબર. વ્યક્તિ કોણ છે? નિલેશ ચૌહાણ. ક્યાંથી છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ગેલેક્સી સોસાયટી નિયર રાજ પેટ્રોલ પંપ, પાલનપુર. તો આ જે તમને આપ્યું ફ્રોમ થી લઈને આટલા સુધી, આ તમારું થઈ ગયું એડ્રેસ, બરાબર. શું થઈ ગયું? એડ્રેસ. આને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આ નિલેશ ચૌહાણ છે, એમનું એડ્રેસ શું છે? તો કે આ છે. જ્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની કે ભાઈ કોણ લખે છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ નિલેશ ચૌહાણ લખે છે. ફ્રોમ એટલે ક્યાંથી, તો ફ્રોમને ધ્યાનમાં લેવાની, એના આગળનું એડ્રેસ આપણે શરૂઆત થશે. તો આપણું એડ્રેસ આવી ગયું. વોન્ટ્સ ટુ એપ્લાય, વોન્ટ્સ એટલે ઈચ્છે છે, એપ્લાય કરવું એટલે અરજી કરવી. શેના માટે? હવે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, આ આપણે ધ્યાન રાખવાનું, કારણ કે આના ઉપર આપણે લખવાની છે. શું છે? પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ શિક્ષકની પોસ્ટ માટે. હવે ક્યાં કરે છે તો એ આપણે ધ્યાન રાખવાનું. ઇન વાઇબ્રન્ટ સ્કૂલ પાલનપુર. આ એક બીજું એડ્રેસ આવી ગયું કે આપણે વાઇબ્રન્ટ સ્કૂલ પાલનપુરના અંદર, એ શાળાના અંદર આપણે ઇંગ્લિશ ટીચરની વેકેન્સી છે, આપણે એના અંદર એપ્લાય કરવાનું છે. આપણે એટલે કોણ હશું અહીંયા? નિલેશ ચૌહાણ. સો ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ હિમ. ઓન બિહાફ ઓફ હિમ નો મતલબ થાય કે આમના વતી તમે એપ્લિકેશન ડ્રાફ્ટ કરો એટલે કે એપ્લિકેશન લખો. હવે મિત્રો, આપણે 2-3 બાબત ધ્યાન રાખવાની પ્રશ્ન જુઓ ત્યારે. એક તો કોણ લખે છે એ ખ્યાલ હોવો જોઈએ, જેમ કે અહીંયા નિલેશ ચૌહાણ. ક્યાંથી છે, એનું એડ્રેસ શું છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. કઈ પોસ્ટ માટે લખે છે એ આપણે ધ્યાન હોવું જોઈએ. અને પછી સામે કોઈ કંપની હોય કે સામે કોઈ શાળા હોય તો એ શાળાનું નામ શું છે, એનું એડ્રેસ શું છે. કંપની હોય તો કંપનીનું નામ શું છે, કંપનીનું એડ્રેસ શું છે, એ ખૂબ જ ધ્યાનપૂર્વક અંડરલાઈન કરી લેવાનું. હવે આપણે અહીંયા આન્સરની શરૂઆત કરશું કે ભાઈ આન્સર કેવી રીતે લખશો. તો સૌથી પહેલા આ બાજુ આવી જવાનું. તમારે પેજ હોય એની જમણી બાજુ, બરાબર. આ રીતે તમારું પેજ હોય તો આ પેજની અહીંયા જમણી બાજુ આવવાનું. અહીંયા તમારે એડ્રેસ લખવાનું છે. શું લખવાનું છે? એડ્રેસ. તો કે સૌથી પહેલા હંમેશા યાદ રાખવાનું, જે પણ પત્ર લખતો હોય કે જે પણ લેટર લખતો હોય, ભલે એપ્લિકેશન હોય કે લેટર હોય, એને પોતાનું એડ્રેસ સૌથી પહેલા લખવાનું. તો એ પોતાના એડ્રેસમાં શું આવવું જોઈએ? તો સૌથી પહેલા આપણે એનું નામ લખવાનું કે ભાઈ નિલેશ ચૌહાણ, બરાબર. નિલેશ ચૌહાણ લખી નાખ્યું. એના પછી એનું એડ્રેસ લખવાનું. એડ્રેસ આપણને અહીંયા આપેલું છે, જુઓ. જ્યાં જ્યાં અલ્પવિરામ છે ત્યાંથી આપણે નીચે લઈ લેવાનું. કે સૌથી પહેલા ગેલેક્સી સોસાયટી, જો આ લાઈન સાચવવાની એકદમ ક્લીન. ગેલેક્સી સોસાયટી, પછી અલ્પવિરામ, તો અલ્પવિરામ આવી જાય, કોમા આવી જાય, એના પછી નીચે નિયર રાજ પેટ્રોલ પંપ, અહીંયા અલ્પવિરામ આવ્યું એટલું લખવાનું, નિયર રાજ પેટ્રોલ પંપ, કોમા પાલનપુર. પાલનપુર સુધી આપણું એડ્રેસ કમ્પ્લીટ થઈ જાય. તો આવી રીતે સરસ મજાની રીતે આગળની હાંસિયો સાચવવાનો, પાછળ ભલે થોડું લાંબુ થતું હોય. તો આવી રીતે સૌથી પહેલા નામ લખ્યા પછી સરનામું સરસ મજાની લાઈનમાં લખી દેવાનું. સરનામું લખ્યા પછી કઈ તારીખે તમે એપ્લિકેશન લખો છો એ ડેટ લખવી ખૂબ જ જરૂરી છે. તો ડેટ એના નીચે લખવાનું. સરનામું જ્યાં પૂરું થાય પૂર્ણ વિરામ. પછી આપણે જે તે દિવસે એપ્લિકેશન કરતા હોય એ દિવસની તારીખ આવી રીતે લખી દેવાની. ફોર્મેટ આ જ રાખવાની. અહીંયા જે મહિનો છે એ શબ્દોમાં લખવાનો, જેથી આપણને ઇફેક્ટિવ લાગે, બરાબર.
તો આ થઈ ગયું એડ્રેસ. સૌથી પહેલા શું આવશે? નામ, નામ પછી સરનામું, સરનામું પછી તારીખ. હવે તારીખ જેવી જ પૂરી થાય એના પછી મિત્રો શું કરવાનું છે? તો કે આપણું એડ્રેસ પૂરું થઈ ગયું ભાઈ. નિલેશ ચૌહાણે પોતાનું એડ્રેસ પૂરું કરી નાખ્યું. તારીખ લખ્યા પછી જસ્ટ આપણે આ લાઈન જે છે એ લાઈનને ધ્યાનમાં રાખવાની અને એ લાઈન અહીંયા જતી રહેશે. એના નીચેની લાઈનમાં આપણે લખવાનું ટુ, એટલે કે આપણે કોને લખી રહ્યા છીએ. આપણું એડ્રેસ લખી ગયું, હવે આપણે કોને લખી રહ્યા છીએ તો ટુ ફરજિયાત લખવું, પછી અલ્પવિરામ કરવું. હવે આપણે સ્કૂલ છે, વાઇબ્રન્ટ સ્કૂલ, તો સ્કૂલના હેડ કોણ હોય? પ્રિન્સિપલ. જ્યારે પણ તમે ધ્યાન રાખજો કે સ્કૂલને લખવાનું આવે તો સ્કૂલમાં હંમેશા આપણે કોને લખવાનું થશે? પ્રિન્સિપલને. બરાબર. એઝ એ ટીચર તરીકે તો તમારા હેડ પ્રિન્સિપલ હોય. બરાબર. પ્રિન્સિપલની પોસ્ટ આવે તો પછી ડાયરેક્ટર હશે અથવા તો મેનેજર હશે. કોઈ કંપની હોય તો કંપનીના અંદર મોટા ભાગે તમારે મેનેજર લખવાનું આવશે. બરાબર. આ બે શબ્દોને ખાસ ધ્યાન રાખવાના કે કંપની હોય તો આપણે મેનેજર લખવાનું, સ્કૂલ હોય તો આપણે પ્રિન્સિપલ લખવાનું. તો સ્કૂલ છે આપણે વાઇબ્રન્ટ સ્કૂલના અંદર ટીચર તરીકે કરવાની છે તો ટુ ધ કોની આવશે? પ્રિન્સિપલ. આવું ત્યાં લખેલું કદાચ ના પણ હોય કે ભાઈ કોને લખવું છે, આપણને સામાન્ય રીતે ખ્યાલ હોવો જોઈએ કે સ્કૂલ છે તો આપણે પ્રિન્સિપલને લખવાનું થાય. તો ટુ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલનો સ્પેલિંગ ધ્યાન રાખજો. આ તમે પ્રિન્સિપલ ના કરી દેતા, આ પ્રિન્સિપલ રોંગ છે, PLE આ નથી આવતા તો નિયમ થાય. બરાબર. આ પ્રિન્સિપલ લખવાનું છે PAL. તો પ્રિન્સિપલ, પ્રિન્સિપલ ક્યાંના છે તો આપણે સ્કૂલનું નામ શું હતું? વાઇબ્રન્ટ સ્કૂલ. ઓકે. વાઇબ્રન્ટ સ્કૂલનું એડ્રેસ શું છે તો કે પાલનપુર. એટલું આપણને આપ્યું છે. બીજું આપ્યું તો બીજું લખી શકાય. તો શું ફરીથી ધ્યાન રાખજો, ટુ લખવાનું, પછી હોદ્દો. ટુ લખ્યા પછી શું લખવાનું? હોદ્દો. પોઝિશન શું છે તો કે પ્રિન્સિપલની. કઈ શાળાના છે તો કે શાળાનું નામ. એડ્રેસ કયું છે? આવી રીતે સરસ મજાની રીતે લખી દેવાનું. આટલું પૂરું થાય એટલે પછી આપણે સબ્જેક્ટ, વિષય લખવાનો છે. વિષય શું છે તો વિષયમાં હંમેશા મિત્રો ધ્યાન રાખવાનું, કોઈ ચેન્જ કરવાનું નહીં, ખાલી આટલે ચેન્જ થશે. આ ભાગ બધામાં જ આવશે કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર લખી છે એટલે એન ઇંગ્લિશ ટીચર. જો બીજું કોઈ લખતા હોય કે ભાઈ એકાઉન્ટન્ટ તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. ડાયરેક્ટર માટે લખતા હોય તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ધ ડિરેક્ટર. બરાબર. આવી રીતે ખાલી માત્ર આને ચેન્જ કરવાનું થશે. આ આપણે સેમ રહેશે બધાના અંદર. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલે કે હું જે અરજી કરી રહ્યો છું શેના માટે કરી રહ્યો છું. બરાબર. આટલું ખ્યાલ આવી ગયો મિત્રો. સૌથી પહેલા નામ, આપણું એડ્રેસ, પછી તારીખ, પછી આ બાજુ ટુ, પછી શાળા હોય તો પ્રિન્સિપલ, કંપની હોય તો મેનેજર, પછી શાળા હોય તો શાળાનું નામ, કંપની હોય તો કંપનીનું નામ, પછી એમનું બંનેનું એડ્રેસ. આટલું થઈ જાય. પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ તમે લખી નાખો. સબ્જેક્ટ લખ્યા પછી આપણે રિસ્પેક્ટેડ સર. બરાબર. આ લખવું ખાસ જરૂરી છે કે ભાઈ આદરણીય, માનનીય સાહેબશ્રી. સમજી લો કે કોઈ મેડમ એવું લખેલું હોય તો પછી આપણે રિસ્પેક્ટેડ મેમ એવું લખી શકાય. ના હોય તો આપણે રિસ્પેક્ટેડ સર, આદરણીય સાહેબશ્રી, માનનીય સાહેબશ્રી આવી રીતે લખી શકાય. બરાબર. એના પછી આપણો આવશે ફર્સ્ટ પેરેગ્રાફ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ફર્સ્ટ પેરેગ્રાફ. જો એપ્લિકેશન ગમે એવી આવે ધ્યાન જ રાખવાનું છે કે ભાઈ નામ, સરનામું, તારીખ, પછી ટુ ધ પ્રિન્સિપલ, કઈ શાળાના છે, પછી એનું એડ્રેસ, પછી સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, થોડું બદલવાનું, ફરીથી રિસ્પેક્ટેડ સર, પછી આ પેરેગ્રાફ પણ સેમ જ રહેશે. આના અંદર કોઈ ચેન્જ થશે નહીં. તો આને પણ ગોખી નાખો, એકદમ વ્યવસ્થિત ધ્યાન રાખો. શું લખ્યું છે જો? વિથ રેફરન્સ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 1st August 2024. ધ્યાન રાખવાનું અહીંયા એક તારીખનું. આ જે તારીખ આપણે લખી 1st August 2024, અહીંયા જે ઉપર તારીખ લખી હતી મેં કે 4th August. તો હંમેશા યાદ રાખવાનું 4 ઓગસ્ટે આપણે અરજી કરીએ છીએ તો આની જે જાહેરાત આવી છે એ આના પહેલા આવી હશે. એટલે અહીંયા જે તારીખ લખશો ને 4 તારીખથી પહેલાની તારીખ લખવાની. ભલે તમે 3 લખો, 2 લખો, 1 લખો, જે પણ લખો, પણ એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યૂઝપેપરની વાત કરી છે કે ભાઈ આ સમાચાર પત્ર મેં લખ્યા. બરાબર. અહીંયા તમને જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના લખવું તો ધ ઇન્ડિયન એક્સપ્રેસ, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, તમને જેનો સ્પેલિંગ આવતો એ લખી શકો. લખ્યું શું છે તો કે વિથ રેફરન્સ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 1st August 2024. એટલે કે આજે તમે એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડી હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અંદર 1 ઓગસ્ટ 2024 ના દિવસે, એના સંદર્ભમાં, એના રેફરન્સમાં આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. એટલે કે એના સંદર્ભમાં હું એપ્લાય કરવા માંગુ છું, અરજી કરવા માંગુ છું ઇંગ્લિશ ટીચરની જે પોસ્ટ છે એના માટે. બરાબર. આ લાઈન આવી રીતે લખી છે. સેમ લાઈન લખવાની છે ગમે એવી એપ્લિકેશન આવે. અહીંયા તમે બદલી શકો અને તારીખમાં ધ્યાન રાખવાનું. માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ યોર રિક્વાયરમેન્ટ. ધ્યાન રાખવાનું. અહીંયા મેં શું લખ્યું છે કે મારું જે એજ્યુકેશન છે, મારું જે શિક્ષણ છે એ, એન્ડ એક્સપિરિયન્સ અને મારો જે અનુભવ છે, ડ્યુલી મીટ બંને મળે છે. કેવી રીતે? યોર રિક્વાયરમેન્ટ, તમને જેવી જરૂરત છે કે ભાઈ તમારે જે ડિગ્રીના શિક્ષક જોઈએ છે
તમારે જે એક્સપિરિયન્સના શિક્ષક જોઈએ છે એ બંને મારામાં પૂરતું છે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ. મહેરબાની કરીને મારી જે અરજી છે એને તમે ધ્યાનમાં લેશો. નીચે મેં જે ડિટેલ્સ માહિતી આપી છે એને વાંચી અને મારી અરજીને તમે ધ્યાને લેશો. આવો સરસ મજાનો એક પેરેગ્રાફ આપણે દરેકમાં લખી દેવાનો. આમાં કોઈ ચેન્જીસ કરવાનું આવતું જ નથી. ખાલી શું ચેન્જીસ કરવાનો હોય, કદાચ તમારે ન્યૂઝપેપર બદલવું હોય તો તારીખ અને ઇંગ્લિશ ટીચર લખ્યું છે એની જગ્યાએ જે આપણને પોસ્ટ પૂછે એ પોસ્ટ બદલવાની, બાકી સેમ પેરેગ્રાફ. આટલું તમે લખી નાખો, બંને એડ્રેસ, સબ્જેક્ટ, રિસ્પેક્ટેડ સર ને આ, એટલે આના તમને 2 માર્ક્સ 6 માંથી મળવા પાત્ર થાય. જો તમે વ્યવસ્થિત લખ્યું હોય તો 2 માર્ક્સ આરામથી મળી જાય. બરાબર, આટલું થઈ ગયું. હવે આપણે ફોલોઈંગ ડિટેલ્સ કીધું છે કે ભાઈ તમારે નીચેની માહિતી વાંચવાની, તો હવે આપણે આપણી માહિતી આપવાની કે ભાઈ પર્સનલ બાયોડેટા, તમે શું છો, બરાબર, એ બાયોડેટા લખો. તમારી માહિતી લખવાની, આના અંદર તમે જેટલું ધારો એટલું લખી શકો, જે યાદ આવે. પર્સનલ બાયોડેટા આવી રીતે મસ્ત સરસ મજાની રીતે હેડિંગ કરી દેવાનું. પછી આવી રીતે બ્લેક બોલપેનથી લખી દેવાનું કે ભાઈ ફૂલ નેમ શું હતું, આપણું નથી લખવાનું, કોના વતી લખીએ છીએ, નિલેશ ચૌહાણ. એડ્રેસ એનું શું હતું, ઉપર આપેલું છે, ગેલેક્સી સોસાયટી, નીરજ રાજ પેટ્રોલ પંપ, પાલનપુર. ઓકે, એન્ડ ડેટ ઓફ બર્થ આપણે આપણી મરજીથી લખીએ છીએ. ધ્યાન થોડું રાખવાનું શું કે ભાઈ 90s વાળી સિરીઝને લખવાનું. આ જે 19 વાળી સિરીઝ છે ને એનું લખવાનું ધ્યાન રાખવાનું કે 90, 91, 92, 93, 94 આવી રીતે લખવાનું, જેથી કરીને એને પૂરતા વર્ષ થઈ જાય ને કાંઈ 15 વર્ષે નોકરી ના લઈએ. બરાબર, જનરલી આવી એક અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની કે આ વર્ષને આપણે ધ્યાનમાં રાખવાનું. તારીખ તમે ગમે તે લખી શકો, મહિનો તમે ગમે લખી શકો. બરાબર. જેન્ડર શું છે તો કે ભાઈ નિલેશ છે એટલે કે પુરુષ છે એટલે મેલ લખશો, કોઈ સ્ત્રી હોય તો આપણે લખવાનું ફિમેલ. બરાબર, આ તમારી પર્સનલ ડિટેલ. તમે આના અંદર જે લખો, ફૂલ નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, હોબી, લેંગ્વેજ, જે તમને ધ્યાનમાં આવે, યાદ આવે એ બધું લખી શકો. પણ આ લાઈન સાચવવાની સરસ મજાની રીતે. બરાબર, તો જેન્ડર લખી દીધું. જેન્ડર ભાઈ જો મેં શું લખ્યું તો કે મેરિટલ સ્ટેટસ, તમે પરિણીત છો કે અપરિણીત છો, તો અનમેરિડ લખ્યું છે કે અપરિણીત છીએ. પરણેલા હોય તો આપણે અન કાઢી દેવાનું, શું લખવાનું, મેરિડ. લેંગ્વેજ ઇઝ નોન, કઈ ભાષાઓ જાણો છો, તો ભાઈ ઇંગ્લિશ ટીચર છે એટલે સ્વાભાવિક છે કે સૌથી પહેલા ઇંગ્લિશ તો જાણતા હોવા જોઈએ, તો કે ઇંગ્લિશ, પછી હિન્દી, પછી ગુજરાતી. બરાબર, આવી રીતે 3 લેંગ્વેજ તમારે લખી દેવાની. હોબીઝ, તમારા શોખ શું છે તો કે રીડિંગ બુક્સ, પ્લેઇંગ ક્રિકેટ. આગળ તમે ઘણા બધા શોખ લખી શકો, લિસનિંગ મ્યુઝિક, બરાબર, સિંગિંગ સોંગ, તમને જે ડાન્સિંગ, જે તમને શોખ હોય. નેશનાલિટી તો કે રાષ્ટ્રીયતા શું છે તો કે ઇન્ડિયન, ભારતીય. આવી રીતે તમે લખ્યું. આના અંદર તમારે હાઇટ લખવી હોય, વેઇટ લખવું હોય, ઘણી બધી હજી ડિટેલ્સ તમે લખવી હોય તો લખી શકો. જનરલી 8 થી 9 કોલમ થાય એટલી ડિટેલ્સ લખી દેવાની, જે તમારી માહિતી તમારે આપવાની છે. ઓકે, જેવી તમે તમારી માહિતી પૂરી થઈ જાય એટલે એના પછી બીજો ટોપિક આપણો આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એટલે કે તમારી શૈક્ષણિક ક્વોલિફિકેશન શું છે, તમે શું ભણ્યા છો. આ ઇંગ્લિશ ટીચર છે તો ઇંગ્લિશ ટીચરમાં શું ડિગ્રી જોઈએ, તો એ ડિગ્રીઝ આપણે અહીંયા લખવાની છે. બરાબર, જ્યારે તમે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખો, આનો સ્પેલિંગ થોડું ધ્યાન રાખજો. બરાબર, કે શૈક્ષણિક યોગ્યતા, તો શિક્ષણની યોગ્યતા પણ બતાવવી પડે. તો આવી રીતે એક મસ્ત ટેબલ બનાવી દેવાનું સરસ મજાનું. સૌથી પહેલા એમાં લખવાનો નંબર એટલે કે ક્રમ, પછી ડિગ્રી આપણે કઈ કઈ લીધી છે, પછી બોર્ડ હોય તો બોર્ડ, યુનિવર્સિટી હોય તો યુનિવર્સિટી, બંને હોય તો બંને લખવાનું. યર ઓફ પાસિંગ, કયા વર્ષમાં તમે પાસ કર્યું છે, અને રિઝલ્ટ તમારું પરિણામ શું છે. સૌથી પહેલા હંમેશા યાદ રાખવાનું, સૌથી પહેલા HSC લખવાની. HSC એટલે શું હતો કે ભાઈ 12માની ડિગ્રી. ધોરણ 12 તો તમે ફરજિયાત લખવાનું, SSC લખવાની જરૂર નથી, 10મું લખવાની જરૂર નથી, HSC. બરાબર, પછી આપણે ટીચર છીએ તો ટીચરમાં આપણને બધાને ખબર, સૌથી પહેલા આપણે ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ તો કે BA. બરાબર, BA ગ્રેજ્યુએશન કર્યું છે, બેચલર ઓફ આર્ટ્સ, દેન MA, માસ્ટર ઓફ આર્ટ્સ, દેન B.Ed. શિક્ષકના અંદર આ ખૂબ જરૂરી છે, B.Ed ફરજિયાત કરેલું હોવું જોઈએ. તો કે બેચલર ઓફ એજ્યુકેશન, તો તમારે આવી રીતે શિક્ષકના અંદર ડિગ્રી લખી દેવાની. સૌથી પહેલા 12માની, પછી ગ્રેજ્યુએશન, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી પ્રોફેશનલ એટલે કે B.Ed. ક્યાંથી કરી છે તો ભાઈ HSC તમે હંમેશા આપણે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જ લખવાનું થશે. બરાબર, કારણ કે ગુજરાત બોર્ડમાંથી છે. CBSE બોર્ડ હોય તો CBSE બોર્ડ લખી દેવાનું. પછી જે કોલેજ આપણે કરી છે, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી B.Ed, તો આપણે કોઈ પણ યુનિવર્સિટીનું નામ લખીએ, કાંઈ તમને જે આવડતું, ગુજરાત યુનિવર્સિટી હોય, HNGU હોય, તમને તમારી જે યુનિવર્સિટીનું તમારે નામ લખવું હોય લખી શકો. જનરલી આપણે ગુજરાત યુનિવર્સિટીનું અહીંયા લખ્યું છે. વર્ષ તો કે ભાઈ 2009માં પૂરું કર્યું. જનરલી 18 વર્ષ પૂરા થાય, જેમ કે તમે આપણે 1991 જન્મ તારીખ લખી હતી, ત્યાંથી 18 વર્ષ પૂરા, 18મા વર્ષે જનરલી આપણે 12માની પરીક્ષા આપતા હોય 18-17 વર્ષની આસપાસ, તો એ અંદાજો મારીને આ લખી દેવાનું. પછી BA તો જનરલી 3 વર્ષનું છે, હવે થોડું વધી ગયું છે, પણ 3 વર્ષની ગેપ રાખવાની એટલે કે 2012. પછી માસ્ટર ડિગ્રી તો 2 વર્ષની આવે એટલે 2012, પછી 2 વર્ષની 14, પછી B.Ed પણ 2 વર્ષનું આવે એટલે કે 2014, પછી 2 વર્ષની ગેપ રાખવાની 2016. જનરલી આને ધ્યાને લેવામાં આવતું નથી. મેઇન વસ્તુ આ છે તમારી ડિગ્રી. બરાબર, આ વ્યવસ્થિત લખેલી હોય કે ભાઈ શિક્ષક માટે શું ડિગ્રી જોઈએ,
કે 10-12મું, પછી BA, પછી MA, પછી BEd, આ ડિગ્રી આપણે ધ્યાનમાં રાખવાની, બરાબર. ટકાવારી તમે ગમે તે લખી શકો, અહીંયા જે તમારી મૂડ આવે ટકાવારી લખી શકો, એનાથી કાંઈ ફેર પડતો નથી. આના અંદર શું ચેક કરવામાં આવે? આના અંદર મેઇન ડિગ્રી ચેક કરવામાં આવે. આ છે કે ભાઈ આ પરફેક્ટ ડિગ્રી લખી છે. તમે ખાલી BA ને MA લખીને BEd ના લખ્યું તો શિક્ષક માટે યોગ્યતા ધરાવતા નથી. BEd ઇઝ કમ્પલસરી. તો આવી રીતે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખી દેવાનું. હવે તમે આ એજ્યુકેશન ક્વોલિફિકેશન લખ્યું અને પર્સનલ ડિટેલ લખી, આ બંને ના થઈ અને તમને બીજા 2 માર્ક્સ મળવા પાત્ર થશે. એટલે કે 2 આગળના અને 2 આ. કેટલા માર્ક્સ છે તમારા? 4. વ્યવસ્થિત રીતે બંને જો લખેલું હોય તો 4 માર્ક્સ તમને 6 માંથી મળી જાય. હવે આપણે એના પછી ઇમ્પોર્ટન્ટ મુદ્દો લખવાનો છે એક્સપિરિયન્સ, કારણ કે એના અંદર કીધું કે ભાઈ અનુભવ તમારો જોઈશે, તો તમે અનુભવ ક્યાં કર્યો છે એ અનુભવ આપણે ધ્યાનમાં રાખવાનો. તો લખવાનો અહીંયા મસ્ત રીતે એક્સપિરિયન્સ, અનુભવ. અનુભવમાં 2 અનુભવ લખવાના. એક તમે પહેલા એક કોઈ પણ શાળામાં કે કંપનીમાં ભણાવી ચૂક્યા છો ઈ, અને એક બીજી હાલમાં તમે ભણાવી રહ્યા છો. આવી રીતે 2 સરસ મજાની મુદ્દામાં લખવાનું. આમાં કોઈ ચેન્જ કરવાનું થતો નથી. તમે જો આઈ હેવ વર્કડ, ભૂતકાળમાં કામ કરી ચૂક્યા છીએ. આઈ હેવ વર્કડ એઝ એન ઇંગ્લિશ ટીચર, હું ઇંગ્લિશ ટીચર તરીકે કામ કરી ચૂક્યો છું. ક્યાં? તો તમારે આ જે શાળા પૂછીને વાઇબ્રન્ટ, એના સિવાય બીજું કોઈ શાળાનું નામ લખી દેવાનું તમને જે યાદ આવે. જેમ કે મેં અહીંયા લખ્યું બ્રાઇટ સ્કૂલ. ક્યાં? તો કે ભાઈ પાલનપુરમાં આવેલી છે. કેટલા વર્ષ માટે કર્યું? તો કે ફોર 3 years. 3 વર્ષ માટે મેં આ બ્રાઇટ સ્કૂલ પાલનપુરમાં અંગ્રેજી ટીચર તરીકે વર્ક કર્યું છે, કામ કર્યું છે. એક આ લખવાનું. આમાં ચેન્જ શું કરવાનું થાય? તો કે ભાઈ ઇંગ્લિશ ટીચર આવે તો એની જગ્યાએ એકાઉન્ટન્ટ આવી ગયો. તમે લખ્યું આઈ વર્કડ એઝ એન એકાઉન્ટન્ટ. પછી એકાઉન્ટન્ટ આવે તો શાળામાં હોય તો ઠીક છે, કોઈ કંપનીમાં હોય તો કંપનીનું નામ લખવાનું. ફોર 3 years તો કોઈ બદલાવાનું નથી. તો તમે જો કેટલું બદલાય કે ભાઈ આ બદલાઈ ગયું અને અહીંયા તમારે બદલાઈ ગયું, બાકી સેમ, કોઈ ચેન્જ નહીં. ભલે ગમે એવી એપ્લિકેશન આવે. પછી આ તો તમે કામ કરી ચૂક્યા છો, હવે અત્યારે કરો છો એ કેવી રીતે લખવું? તો કે આઈ હેવ બીન વર્કિંગ. અહીંયા આઈ હેવ વર્કડ, આઈ હેવ બીન વર્કિંગ ચાલુ છે અત્યારે. આઈ હેવ બીન વર્કિંગ સેમ સેન્ટેન્સ એઝ એન ઇંગ્લિશ ટીચર. પછી કોઈ શાળાનું નામ આનું આ નહીં લખવાનું. આના સિવાયનું કોઈ બીજી શાળા ભણાવતા હશો તો ઇનોવેશન સ્કૂલ પાલનપુર મેં આવું લખ્યું છે. સિન્સ, ક્યારથી ભણાવો છો? 2020, 2020 થી લઈ અને હાલ સુધી ચાલુ છે. આઈ હેવ બીન વર્કિંગ લખ્યું ને એનો મતલબ કે ચાલુ છે અત્યારે પણ, અને ભવિષ્યમાં કદાચ ક્યાં સુધી ચાલુ રહે. હવે આપણે એપ્લિકેશન બીજી શાળામાં કરીએ છીએ એટલે નક્કી. તો આવી રીતે 2 વાક્યો લખવાના અનુભવના. એક તો આપણે કામ કરી ચૂક્યા છીએ એવું. જો આમાં કોઈ ચેન્જ કરવાનું થતું નથી. મેં તમને કીધું ખાલી ઇંગ્લિશ ટીચર અને અહીંયા શાળાનું નામ. અહીંયા ખાલી ઇંગ્લિશ ટીચર અને અહીંયા શાળાનું નામ. બાકી બધું છે. કે ભાઈ એકાઉન્ટન્ટ આવે તો એકાઉન્ટન્ટ, સેલ્સ પર્સન આવે તો સેલ્સ પર્સન, કંપનીનું નામ આવે તો કંપનીનું નામ લખવાનું, શાળાનું આવે શાળા. બાકી સેમ વાક્ય લખી દેવાનું. તો એક્સપિરિયન્સ 2 ધ્યાન રાખજો. પછી આપણે એક્સપેક્ટેડ સેલરી. સેલરી તમે કેવી એક્સપેક્ટ કરો છો, એ કેટલી જોઈએ કે ભાઈ ₹1,00,000. એવું નહીં લખવાનું ₹1,00,000. એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ, સરકારના નિયમ મુજબ તમે જે આપો, બરાબર. રીઝન ફોર ચેન્જ, તમે કેમ બદલાવ કરવા માંગો છો નોકરીમાં? તો ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે લખી દેવાનું મસ્ત રીતે. પછી રેફરન્સ, સંદર્ભ આપવાનો. આ સંદર્ભમાં ધ્યાન રાખવાનું કે ભાઈ તમે કોનો સંદર્ભ આપો છો, કે ભાઈ તમને સારા કોણ બતાવશે. તો આપણે જે અહીંયા એક્સપિરિયન્સ લખ્યો છે, આજે 2 શાળાનું નામ અથવા તો 2 કંપનીનું નામ જે પણ હોય, એ જે રેફરન્સ અહીંયાથી જ લખાશે કે ભાઈ તમે અહીંયા કામ કર્યું તો એનો રેફરન્સ તમે આપો કે તમે કેવા છો, સારા છો, ખરાબ છો, કેવી રીતે નોકરી કરો છો, હાર્ડ વર્કિંગ છો કે નહીં. તો બ્રાઇટ સ્કૂલ સૌથી પહેલા એનું આપવાનું, પછી ઓશિયન સ્કૂલ એનું, બંનેનો આપણે રેફરન્સ આપવાનો. તો જો સૌથી પહેલા મેં લખ્યું, કોઈ પણનું નામ લખી દેવાનું તમને જે યાદ આવે કે ભાઈ મિસ્ટર સંજય બારોટ. મેં અહીંયા લખ્યું મિસ્ટર સંજય બારોટ, બરાબર. એક મેં એ નામ લખી નાખ્યું કે ભાઈ સંજય બારોટ કોણ છે? તો કે પ્રિન્સિપલ છે. ક્યાંના છે? તો કે બ્રાઇટ સ્કૂલના, બરાબર. આપણે સંદર્ભ તો આપવાનો કે ભાઈ આમને તમે પૂછી લો, અમે સારા છીએ. તો કે ધ પ્રિન્સિપલ બ્રાઇટ સ્કૂલ. આપણે પહેલું જે લખ્યું હતું ને અનુભવ એક્સપિરિયન્સના આધારે જ આ લખવાનું છે. પહેલું જે લખ્યું અહીંયા લખવાનું, બરાબર. ક્યાંની છે? પાલનપુર. બીજા નંબર તમે કઈ સ્કૂલ લખી હતી? કે ઓશિયન સ્કૂલ. ઓશિયન સ્કૂલના કોણ હોય? તો કે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ કોણ છે? કોઈનું નામ લખી દેવાનું કે ભાઈ મિસ્ટર પ્રકાશ પામનિયા, બરાબર. ધ પ્રિન્સિપલ ઓશિયન સ્કૂલ પાલનપુર. આ 2 આપણે સંદર્ભ આપવાના છે જે આપણે એક્સપિરિયન્સમાં લખ્યા છે એ જ. કંપની હોય તો તમારે અહીંયા 2 નામ લખવાના, પછી ધ મેનેજર લખવાનું, બસ આટલો બદલાવ છે, બાકી સેમ છે. એના પછી હવે આજે તમે એક્સપિરિયન્સ અને રેફરન્સ આટલો ભાગ લખ્યો, આ તમે કદાચ ભૂલી પણ જાઓ, લખો તો સારી બાબત છે. કદાચ ભૂલી જાઓ તો એક્સપિરિયન્સ અને રેફરન્સ બંનેના તમને 1 માર્ક્સ મળવા પાત્ર થશે. એટલે 2 2 4, 4 ને 1 કેટલા થઈ ગયા? 5. હવે આપણે અંત તરફ જઈએ છીએ કે ભાઈ એપ્લિકેશનનો એન્ડ કેવો હોવો જોઈએ. તો તમે હવે બધી માહિતી આપી દીધી છે, તમે હવે સમજાવશો એમને કે આઈ હોપ, લાસ્ટ પેરેગ્રાફ લખવાનો છે સરસ મજાનો. શું લખ્યું છે? બધામાં સેમ લખવાનું છે, કોઈ ચેન્જ નહીં. આઈ હોપ that you will consider my application and call me for an interview. હું આશા રાખું છું
કે યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, તમે મારી એપ્લિકેશન ધ્યાને લેશો, એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યુ, તમે મને ઇન્ટરવ્યુ માટે કોલ કરશો. બરાબર, બધામાં સેમ, કોઈ ચેન્જ નહીં, આખું વાક્ય તૈયાર કરી લેવાનું. આઈ પ્રોમિસ ધેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ, હું તમને પ્રોમિસ કરું છું કે જો હું પોસ્ટ માટે સિલેક્ટ થયો તો આઈ શેલ ટ્રાય માય બેસ્ટ ટુ જસ્ટિફાય માય અપોઇન્ટમેન્ટ વિથ હાર્ડ વર્ક એન્ડ સિન્સિયરિટી. જો તમે મને સિલેક્ટ કરશો તો હું મારું બેસ્ટ આપીશ, મારી એપોઇન્ટમેન્ટને જસ્ટિફાય કરીશ, ન્યાય આપીશ હાર્ડ વર્ક કરીને અને સિન્સિયરિટીથી. તો આ આપણે બધાના અંદર સેમ લખવાનું છે, ગમે એવી એપ્લિકેશન આવે. બરાબર, પછી આપણે એમનો આભાર માનવા છે. શું માનવાનું છે? થેન્કિંગ યુ, આપનો આભાર. થેન્કિંગ યુ લખી જાય, ફરીથી પાસે આપણે જમણી બાજુ આવવાનું છે કે ભાઈ કોણ લખે છે? યોર્સ ફેithફુલી, આપનો વિશ્વાસુ. ફેithફુલી યાદ ના રહે તો ટ્રુલી, આનો મતલબ પણ ચાલે કે યોર ટ્રુલી, આપનો વિશ્વાસુ. કોણ એપ્લિકેશન લખે છે? વિશ્વાસુ કોણ છે? તો જે એપ્લિકેશન લખતો હતો નિલેશ ચૌહાણ. આટલી એપ્લિકેશન પૂરી થઈ ગઈ, ફરીથી આપણે આ બાજુ આવવાનું છે. હવે આપણે કેમ કે આપણે એપ્લિકેશન આપીએ છીએ તેની સાથે આપણે ડોક્યુમેન્ટ આપવા પડે કે ભાઈ તમે આ ડિગ્રી જ લખી સાચી છે કે નહીં, શું પ્રૂફ, તો એ બધા પ્રૂફ આપવા પડે. તો જે ડિગ્રી લખી હતી બધા પ્રૂફ અહીંયા લખવાના. અહીંયા લખવાનું કે એન્ક્લોઝડ શું શું આપ્યું છે, તો અહીંયા મેં લખ્યું છે કે એટેસ્ટેડ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ, તમને ઝેરોક્સ આપી છે એટેસ્ટ કરીને, ટ્રુ કોપી કરીને. સૌથી પહેલા 10માં HSC લખી હતી, 12માં તો આપણે લખવાનું HSC, એની માર્કશીટ અને સર્ટિફિકેટ, એનું પ્રમાણપત્ર અને માર્કશીટ બંને લખવાનું. પછી BA ડિગ્રી તો BA ની માર્કશીટ અને સર્ટિફિકેટ. પછી MA તો MA ની માર્કશીટ અને સર્ટિફિકેટ. BEd ની માર્કશીટ અને સર્ટિફિકેટ. જે ડિગ્રી તમે લખી હોય એ બધી ડિગ્રીના માર્કશીટ અને સર્ટિફિકેટ કમ્પલસરી લખવાના. પછી LC ને મેં અહીંયા લખ્યું છે લિવિંગ સર્ટિફિકેટ. તમને આખું ના આવડે તો LC તમે લખી શકો. બરાબર, LC આપવી જરૂરી છે કારણ કે જન્મ તારીખ તમારી વેરીફાઈ થાય. દેન એક્સપિરિયન્સ, કારણ કે અનુભવ માંગ્યો છે એટલે અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. બરાબર, તો આવી રીતે તમે જે ડિગ્રીઝ લખી હતી એ બધી જ ડિગ્રીના માર્કશીટ અને સર્ટિફિકેટ, LC અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આવું તમે સરસ મજાની રીતે એપ્લિકેશનને જોડાણ કરી દો એટલે તમારી આજે આપણે છેલ્લો પેરેગ્રાફ થેન્કિંગ યોર્સ ફેithફુલી ના લખ્યું ને એનું આપણને 1 માર્ક્સ મળવાપત્ર થાય. એટલે 2, 2, 4, 1, 5 ને 6 માર્ક્સ. પરફેક્ટલી તમને 6 માર્ક્સ મળી રહેજો આવી રીતે તમે એપ્લિકેશન લખો. મેં જે તમને શીખવાડી છે ને એપ્લિકેશન, એને તમે સરળતાથી લાઇનસર લખી નાખો, એના અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય તો તમને 6 માર્ક્સ બરાબર મળી જાય. કોઈ ચેન્જ કરવાનું થતું નથી, અમુક શબ્દો જ ખાલી બદલવાના થાય. તમે આ એપ્લિકેશન યાદ કરી લો, એપ્લિકેશન ગમે એ પૂછાશે, તમને આ યાદ હોય ફોર્મેટ તો આપણે બધી જ એપ્લિકેશન લખી શકાય. આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તમને સારી એવી મદદ મળી હશે. બીજા મિત્રો સુધી પણ શેર કરો જેમને હજી એપ્લિકેશનમાં ખબર ના પડતી હોય. બરાબર, અને એ મિત્રોને શેર કરી અને એમને પણ શીખવાડો. બરાબર, ગામડામાં લોકો રહે છે, એમના સુધી નથી પહોંચતું, ક્યાંક શિક્ષકો નથી હોતા, તો એમના સુધી પહોંચાડો અને એમને સારી રીતે શીખવાડો અને એમને મદદ કરો જેથી એ પણ આગળ વધી શકે. આઈ હોપ કે તમે આ કરશો, તમારા માતા પિતાની સેવા કરશો. આગળના વિડીયો સુધી ધન્યવાદ.